ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની તૈયારી 12 માસ કરતી હોય છે, કારણ કે પાર્ટી પક્ષ અને અમારી પક્ષ પાર્ટી આ કાર્યકર્તાઓની પાર્ટી છે. અમે પ્રજા વચ્ચે રહીએ છીએ, પ્રજા વચ્ચે 24/7 365 દિવસ અમે કામ કરતા હોઈએ છીએ. એટલે ચૂંટણી તૈયારી માટે અમે કોઈ વિશેષ તૈયારી કરવાની હોતી જ નથી. તો અત્યારે હાલ બૂથ લેવલની મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે, લોકો તરફથી કેવો પ્રતિસાદ? અમારું બૂથ લેવલની મિટિંગ, અમારા શક્તિ કેન્દ્રની મિટિંગ, અમારા તાલુકાની મિટિંગ, જિલ્લાની મિટિંગ, જિલ્લા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ, તાલુકા પંચાયતના સદસ્યોના વિસ્તારની મિટિંગ, વોર્ડની મિટિંગ, પ્રમુખની મિટિંગ, નગરપાલિકામાં વોર્ડ દીઠ મિટિંગ, બૂથ દીઠ મિટિંગ, શક્તિ કેન્દ્રની બધી મિટિંગો અમે છેલ્લા 2 મહિનાથી કરતા આવ્યા છીએ. ઉમેદવારમાં પણ ભાજપ દર વખતે કોથળામાંથી બિલાડું કરે છે, આ વખત પણ કોથળામાંથી બિલાડાની વાત નથી. એક સંનિષ્ઠ કાર્યકર્તાના પાર્ટી અમારા મોવડી મંડળે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મને જેપી નડ્ડા સાહેબ, મને અમિતભાઈ શાહ સાહેબ, મને CR પાટીલ સાહેબ, મને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શીર્ષ નેતૃત્વ બાકી બધા લોકોએ પસંદગી કરી છે. અમારા ઉમેદવારો જેટલા હતા એમાંથી શ્રેષ્ઠ ઉમેદવાર જૂના કાર્યકર્તાને, જનસંઘ વખતે જે કામ કરતા હતા એવા કાર્યકર્તાને ટિકિટ આપી અને કાર્યકર્તાઓની લાગણી જીતી છે. આપણે કેટલા વોટથી બેઠક જીતી છે? અમે આજે હું તો આપને કહું, આપના માધ્યમથી કહેવા માગું છું, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કર્યા છે, આ વિકાસના કામો કરતાં લોકોને જે સંતોષ આપ્યો છે, લોકોના કામ કરીએ છીએ અને કેન્દ્ર સરકાર જે પ્રમાણે છેલ્લા 11 વર્ષથી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહી છે અને દુનિયામાં જે ડંકો વાગે છે, આપણે 11મી ઇકોનોમીમાંથી આજે 4થા નંબરની ઇકોનોમી આજથી 5 દિવસ પહેલાં જ બન્યા છીએ. ત્યારે લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ. આ વખત ઓપરેશન સિંદૂર બાદ આ પ્રથમ ચૂંટણી છે. એ ઓપરેશન સિંદૂર જેવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્ટ્રાઇક કરશે અને 50,000 કરતાં વધારે અમે મત જીતીશું.